બેસી જાઓ, બધા બેસી જાઓ. નમો વૈષ્ણયાય નમો લોરે સર્વસાહુણં એતો પંચમ કાલો સર્વભાવપણાગણો મંગલાં ચ સર્વેષિં મમ વૈ મંગલં ગણગાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સૂર્ય ભદ્રાદ્યા જૈનુર્મ સુમંગલં અજ્ઞાનાંધમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રં વિનિતમેન ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરતા અનંતકાળની અંદર વારંવાર સાક્ષાત તીર્થંકર ભગવાન મળ્યા એટલે બધું જ મળ્યું. એક બાજુ આખું જગત હોય ને એક બાજુ માત્ર એક જગતપતિ હોય તો એમ કહેવાય છે કે જગતની સામે જગતપતિ મળ્યા છે એનું પુણ્ય વધારે છે. તમારું ને મારું પરમ સૌભાગ્ય છે કે આ કાળની અંદર પણ ઊંડાવ સર્પેનો અત્યારે સમય ચાલે છે અને ઊંડાવ સર્પેના સમયને એમ કહેવું પડે કે અમાસની એકદમ ભયંકર કાળી રાત ચાલે છે. કોઈ પ્રકાશનું ક્યાંય કિરણ દેખાતો નથી, ક્યાંય તમને દેખાય નહીં એવી અત્યારની પરિસ્થિતિનો સમય અત્યારે ચાલી રહ્યો છે. અને એવા સમયમાં આપણને ભગવાનનું શાસન મળી જાય અને ભગવાનના શાસનની બધી વાતો આપણે જાણી જઈએ અને આપણે થોડા ઘણા બી કંઈ પામ્યા હોઈએ તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ? શાસ્ત્રકાર કહે છે કે જ્યારે તીર્થંકર ભગવાન મળ્યા ત્યારે આપણા આત્માની એવી પાત્રતાનો વિકાસ નહોતો થયો એટલે આપણી પાસે જે આત્મા રૂપી ધાતુ છે એને આપણે શું કર્યું તો કે એને આપણે સોનાની બનાવ્યું, ધાતુને ખાલી ચેન્જ કરવાનું કામ કર્યું. એટલે શું કર્યું તો કે આત્મા પાપ ન કરે એટલે અધર્મ ન કરે ને ધર્મની ક્રિયા કરવાનું જ કામ કર્યું. મિથ્યાત્વ અવસ્થાની અંદર જીવને આગળ વધવાનું પણ ક્યારે વિચાર ના આવે. રાત્રિ ભોજન છોડે, કંદમૂળ છોડે, હજી કદાચ આગળ વધે તો 5 તિથિનો લીલોતરીનો પણ કદાચ ત્યાગ કરે, જુઠ્ઠું ન બોલે, કાંઈ બી ન કરે. એની પાછળનું લક્ષ્ય એક જ હોય છે કે મારે પરલોકની અંદર ક્યાંય દુર્ગતિમાં જવું ન પડે. એનાથી આગળ વધી નથી શકતો, આપણો આત્મા પણ ક્યારે વધી નથી શકતો. મિથ્યાત્વ અવસ્થા એટલી ભયંકર અવસ્થા છે એને લાંબુ દેખાતું નથી. એના લાભનું પણ એટલું કોઈ વિશેષ દેખાતું નથી. જૈન શાસ્ત્રકાર કે કંઈ પામ્યા હોઈએ તો ધાતુ ચેન્જ કરવાનો આ ભાવ નથી આવ્યા. લોખંડની તલવારને સોનાની બનાવવા માટેનો ખાલી ભાવ નથી. રાત્રિ ભોજનના ત્યાગ કરીએ, ચોવિયાર કરીએ અથવા એકાસના બેસના કરીએ કે ઉપવાસ કરીએ, આ બધું શું કહેવાય તો કે ધાતુ ચેન્જ કર્યું કહેવાય. સોનાની તલવાર, લોખંડની તલવાર છે ને સોનાની બનાવી નાખી. પણ તલવાર ધાતુના કારણે ભયંકર નથી, એના ધારના કારણે ભયંકર છે. અભવી પણ આવું કરે, ચારિત્ર પાળે, સારામાં સારી આરાધના કરે અને એટલું બધું કઠોર જીવન જીવે ધર્મના ક્ષેત્રની અંદર, પણ એનું કઈ વળે નહીં, આત્માનો કોઈ લાભ ન થાય. તમે અત્યારે વિદેશની અંદર જાઓ અને ત્યાં પણ જો તમે કપડાં ધોવાના સાબુ ખરીદીને લઈને આવતા હો હિન્દુસ્તાનની અંદર તો લોકો કહે ને કે તમે વિદેશ ગયા કે ન ગયા, એનું મિનિંગ શું થયું, શું અર્થ સર્યો? જે કપડાં ધોવાના સાબુ તો ઇન્ડિયામાં મળતા હતા એના માટે વિદેશમાં જવાની જરૂર ક્યાં પડ્યા? એમ તિર્યજ ગતિ, દેવ ગતિ વગેરે જેટલી બી ગતિઓ છે એનાથી કઈ વિશેષ કરવાની આ મનુષ્ય ગતિ કહેવાય છે. અને એમાં બી ભગવાનનું શાસન મળ્યું. આવા સરસ મજાના તપસ્વી મહાત્માનો જબરદસ્ત કક્ષાનો આદર્શ મળ્યો. તેવા વખતે શું કરવું જોઈએ તો કે ધારને બુઠ્ઠી કરવાનું કામ કરવું જોઈએ. અને ધાર કોને કહેવાય તો કે રાગ દ્વેષની બહુ ભયંકર ધાર છે. અત્યારે પન્યાસી હંસરત્ન વિજય મહારાજ સૌથી મોટું કારણ જે કહેવાય શરીરને ટકાવવાનું અથવા જીવન જીવવાનું આહાર છે. અને સૌથી ભયંકરમાં ભયંકર અત્યારે જો કોઈ વાતાવરણ હોય તો ભાઈ તે શેનું છે? ખાવાનું છે. અને તમે ક્યાંય બી બહાર નીકળો, તમે એક પણ ગલી, કોઈ બી ગલીમાં જાઓ, તમને 100% ક્યાંક ને ક્યાંક ખાવાની હોટલ મળે ને મળે. આ ઘરની અંદર પણ તમે જોયું હશે કે સૌથી વધારે જો કોઈ બી મહેનત કરતા હોય બહેનો શેમાં કરે છે આમ તો કે બેડરૂમની અંદર કે શણગારવાનું કે ડ્રોઈંગ રૂમને કંઈ સાફ સફાઈ કરવાનું એટલું બધું મહત્વનું એ લોકોના માથે નથી હોતું. સવારે ઉઠેથી રાતના સુવે ત્યાં સુધી એક જ ચીજ જે લોકો કરતા હોય તો એક જ ક્રિયા કરતા હોય તે કઈ કરે છે? ભોજન બનાવવાની પાક ક્રિયા કરે છે. તમે કલ્પના કરો, જેના કારણે શરીર ટકે છે, આધાર છે. આહાર વિના શરીર ટકે નહીં. ખાવું એ જરૂરી બની ગયું છે. છેલ્લું સંગ્રહણ છે આપણું. આપણી પાસે કોઈ બી તાકાત નથી કે આપણે આહાર વિના રહી શકીએ. બહુ તો કેટલું રહી શકીએ? 1 દિવસથી લઈને 30 દિવસ રહી શકીએ. એ બી જિંદગીમાં કેટલી વાર આપણે રહી શકીએ તો કે એક જ વખતમાં સક્ષમણ કરીએ, એનાથી કંઈ વધારે ન કરીએ. એવા સમયની ખાવામાં જ્યારે આટલી બધી ક્રાંતિ આવતી હોય અને અનંતકાળથી આહાર સંજ્ઞા જો આટલી બધી આપણને એનું વળગણ હોય એવા સમયની અંદર
આવા અમાવસની અંધારી કાળી રાત જેને કહી શકાય હોંડાવસર પેઢીના સમયમાં પહેલા સંગ્રહના કોઈ સાધુ ભોગવંત કરે તો આપણને એમ લાગે કે બરાબર છે. આ છેલ્લા સંગ્રહના અત્યારે વર્તમાન કાળમાં શ્રમણ અને શ્રમણીઓની અંદર ઘણા બધા શ્રમણ અને શ્રમણીઓ આરાધનાઓ અને તપસ્યાઓ કરે છે. એમાંનું કંઈક અદ્વિતીય કક્ષાનું આ કહેવાય. આજે એમને તપસ્યા છે આદરી છે. શરૂઆતના 12 વર્ષની પહેલા જ્યારે એમનાથી તપસ્યા નહોતી થતી અને તપસ્યા કરવાનું ચાલુ કર્યું ત્યાં 10 વર્ષ સુધી તો આપણને ખબર ન પડી કે આ મહાત્મા આટલી બધી તપસ્યા કરે છે. સાથે રહેનારા અમને પણ ખબર ન હોય કે એમને કેટલામાં ઉપવાસ ચાલે છે. 15-16 દિવસ થાય ત્યારે ખ્યાલ આવે કે 15-16 ઉપવાસની કંઈક એમને આરાધના ચાલતી લાગે છે. અને હમણાં છેલ્લા 2 વર્ષમાં 6 મહિનાના તપ જ્યારે થયા એમના અને આખા બોમ્બેની અંદર, આખા ગુજરાતની અંદર, આખા મહારાષ્ટ્રની, આખા હિન્દુસ્તાનની લેવલ ઉપર બધાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ વિશિષ્ટ કક્ષાના તપસ્વી લાગે છે. એની અંદર અત્યારે ઉન્નત સંવત્સર તપ જેમણે આદર્યો છે. આ છેલ્લા ભગવાન મહાવીરના શાસનની અંદર 2500 વર્ષમાં કોઈ શ્રમણ અને શ્રમણી આ તપ ન કરી શક્યા. જે કરવા ગયા પૂરો ન કરી શક્યા. 3 થી 4 ઉલ્લેખો મળે છે પણ 3 થી 4 શ્રમણ અને શ્રમણીઓ પૂરું ન કરી શક્યા. આજે મહાત્મા આચાર્ય ભુવન ભાનુસુરી સ્વામી મહારાજ સાહેબની પરમ કૃપા પાત્ર અને એમની કૃપાના બળના કારણે પોતાનું આત્માનું જીવદળ જે અનંત કાળથી ખાવાની એક સંજ્ઞા છે ને તોડીને કારણને તોડ્યું ને વાતાવરણને પણ શું કર્યું એની સામે પોતે બળવો કર્યો. વાતાવરણ ખાવાનું છે. અત્યારે આજે અમે સવાર થઈએ ને તમે અમને વિનંતી શેની કરો? ગોચરીની કરો. અમે બહારથી આવે તો સૌથી પહેલા વિનંતી શેની કરો? ભરેશે ગોચરી માટે વળવા પધારો. મહેમાન આવે તો સૌથી પહેલા શું બોલો? પાણી આપો, નાસ્તો કરો, જમીને જવાનું છે કે ઉતાવળ કરવાની નથી. આ બેનો પહેલેથી જ કહી દે ભોજન 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 ભોજન. સવારે ઉઠીએ ત્યારથી આ જીવ અન્નનો કીડો બની જાય છે. આ ખાધા વગર ચાલતું નથી. એની સામે આવા મહાત્માઓ જ્યારે તપ કરતા હોય, આવા તપસ્વીઓના જો આપણી ઉપર ક્યાંય અમી દ્રષ્ટિ પડી જાય, ક્યાંય એમનો વાસક્ષેપ પડી જાય તો આપણા મનમાં આ જ ભાવના હોય કે આપણે પણ આ ખાવાની સંજ્ઞામાંથી બહાર નીકળ્યા. બહુ વિચિત્ર પ્રકારની આ એક સંજ્ઞા છે. આ પરિગ્રહ સંજ્ઞામાંથી બહાર નીકળવું સહેલું, મૈથુન સંજ્ઞામાંથી પણ બહાર નીકળવું સહેલું, ભય સંજ્ઞામાંથી પણ બહાર નીકળવું સહેલું, પણ આહાર સંજ્ઞામાંથી બહાર નીકળવું તો ભલાને પણ સાધકને મુશ્કેલ છે. આ અને એવા મહાત્મા જ્યારે આપણા આંગણે આવેલા હોય ત્યારે આપણને સ્વાભાવિક મન થઈ જાય કે આપણે પણ કંઈક મહાત્માનું કંઈક અભિવાદન કરીને આપણું કંઈક પુણ્ય કમાવી. જૈન શાસ્ત્રની સૌથી શ્રેષ્ઠ કોટીના પ્રભાવકો 8 પ્રભાવકો કયા છે? એમાંના એક તપસ્વી પ્રભાવક કહેવાય. જૈન શાસ્ત્રનો અત્યારે જય જયકાર કરે છે. તપ કરીને તો ચીકણા કર્મની નિર્જરા કરે છે, પ્રભાવના કરીને વિશિષ્ટ પુણ્ય કર્મનો બંધ કરે છે. આવતા ભવમાં કે નજીકના ભવમાં કોઈ વિશિષ્ટ કક્ષાના આમનો કોઈ ભવ હશે, આ જબરજસ્ત કક્ષાની શાસન પ્રભાવના કરતા હશે અને બહુ વિશિષ્ટ કક્ષાની આરાધના સાધના કરતા હશે. શાસ્ત્રને વાંચ્યા પછી, મહાત્માઓના અને વડીલોના વાચનાઓ સાંભળ્યા પછી એવું લાગે કે આવતા ભવમાં કે હવેના પછીના ભવમાં આ જૈન શાસનનો એક જબરજસ્ત કક્ષાનું રત્ન તરીકે જન્મશે. અને બહુ વિશિષ્ટ કક્ષાની આરાધના પોતાની અને ભગવાનના શાસનને જોડવાની પ્રભાવનાઓ કરવામાં પોતે કદાચ નિમિત્ત બનશે. ગુણરત્ન સંવત્સર તપ 480 દિવસનો તપ, 407 ઉપવાસ આવે, એની અંદર 73 પારણા આવે. એમનું પારણું 1 નવેમ્બરે બીકેસી ગ્રાઉન્ડની અંદર નક્કી કરવામાં આવ્યું છે. મુંબઈની આ દરેક સંઘની અંદર એક આપણે પ્રેરણા કરી રહ્યા છીએ કે છેલ્લા દિવસોમાં 16 ઉપવાસ એમની સાથે આપણે પણ કરીએ. આપણે કરીએ એટલે જે લોકોની તાકાત હોય ને ભાવના હોય એ લોકો જોડાય અને છેલ્લા દિવસોમાં 1 નવેમ્બરે તમારું પારણું એમનું પારણું પણ એકી સાથે આવે અને બહુ સરસ મજાનું આપણે સામૂહિક પુણ્ય કર્મ બાંધીએ અને આપણે એમની અનુમોદના કરીએ તો આપણને 480 દિવસનો તપની અનુમોદના કરવાનો 16 ઉપવાસ દ્વારા આપણે કંઈક લાભ પ્રાપ્ત કરીએ. અને જ્યાં સુધી એમનો તપ પૂરો ન થાય ત્યાં સુધી આપણે એક અભિગ્રહ લઈએ કે કોઈ પણ એક પ્રિય વસ્તુનો ત્યાગ કરશું. 112 દિવસ હવે એમના બાકી છે, ગણીને 5 જ બેસના એમાં એમના આવે છે. આ તો એમની નિર્વિઘ્ને તપસ્યા પૂર્ણ થાય, એમના સંકલ્પ છે, સંકલ્પને સિદ્ધિ પ્રાપ્ત થાય. અને એના માટે આપણે શ્રી સંઘ, તમે પણ એક પ્રકારના અમારા માટે મા બાપ છો અને જૈન ફિલોસોફી પ્રમાણે તમે 25મો તીર્થંકર છો, તો આપણે એ મહાત્માને બળ આપી આ અભિગ્રહ લેવા દ્વારા તો આપણને પણ બહુ મોટું એક પુણ્ય બાંધવાનું એક સરસ મજાનો લાવો મળશે. આ બધા મગજમાં એક અભિગ્રહ લઈ લો. પહેલી રોટલી લુખી ખાવાની અથવા કોઈ એકાદ મીઠાઈનો ત્યાગ કરવાનો અથવા કોઈ એકાદ ફરસાણનો ત્યાગ કરવાનો, તમને જે ભાવના થાય. 112 દિવસ એટલે 1 નવેમ્બર ના આવે ત્યાં સુધી તમારો આ અભિગ્રહ ગણાશે. આ બધા ધારણા કરી લો. મહારાજજી તમને ધારણા અભિગ્રહ આપે છે કે આ અભિગ્રહ તમે લઈ લો. હરિયન શક્યામ સિદ્ધ શક્યામ સાવ શક્યામ દેવ શક્યા પછી ક્યામ
દાણા અવિગમ સસાગણ મહત્વ સત્યાગણ દેવલાલી કલાપૂર્ણમ તીર્થમાં ચતુર્માસ પછી બહુ સરસ મજાની શિયાળાની અંદર ડિસેમ્બરમાં 17 કે 19 ડિસેમ્બરે બહુ સરસ મજાનું ઉદ્યાન તપનું આયોજન કરવામાં આવ્યું છે. દેવલાલી